શીખવાની પ્રેરણા એ પદ આપે છે. એટલે એ બહુ શ્રેષ્ઠ પદ આપણા અને બે અત્યાર સુધી આજની તારીખ સુધી એ પદને ત્યાગી અને ગ્રહસ્થો બે ખૂબ આદરભાવથી જોતા આવ્યા છે. આપણી ભાષામાં, સંપ્રદાયની ભાષામાં એ બંને ગાદીઓ કહેવાય છે. એટલે એ ધર્મકુળ છે. હવે આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજની તારીખે બહુ ફાંટા પડી ગયા છે. તો આપણે જે આ મૂળ સંપ્રદાય જે કહેવાય એનાથી આમ એવું કહેશું કે આમ જે સ્ટ્રોંગ તફાવત તો ખરી જ કે ભાઈ કોઈની પણ સાથે કમ્પેરિઝન કરવા જઈએ આપણે કે ડિસ્ટિંક્શન કરવા જઈએ તો એવું કેવી રીતે ખબર પડે કે આ ઓરિજિનલ સંપ્રદાયની વસ્તુ આ જ છે? અને એટલે ઇઝીલી તમે કઈ રીતે કહી શકો કે ના આ જુદું છે અથવા તો આ સાચું છે કે ખોટું છે? એના માટે બેઝિક વસ્તુઓ કઈ છે? જો સ્વામિનારાયણ સંપ્રદાયની હાવ સ્થૂળ બધા જ સમજી શકે અને જોઈ શકે એવો જે થોડોક તફાવત છે ને, તો મહારાજે જે મૂળ 6 મંદિરો બનાવ્યા ને, જે મૂળ સંપ્રદાય છે એનો ત્યાગી વર્ગ અને ગ્રસ્ત વર્ગ એ 6 મંદિરોની સાથે જોડાયેલો છે. એ સિવાયના જે વિભાગો થયા છે એ કોઈ પણ વિભાગ પછી જે નામથી જુદા થયા હોય કોઈ પણ વિભાગ આ 6 મંદિર સાથે જોડાયેલો નથી. આ એક બાહ્ય કોઈ પણ તમે જુઓ તો તમને ખ્યાલ આવી જાય કે આ જો સૌરાષ્ટ્રમાં ગમે તે ગુરુકુળો હશે, આ હશે, બીજા સ્થાનો હશે, પણ એને તમે પૂછવા જાઓ કે તમે મૂળ ક્યાંના સાધુ, તો કે છે જુનાગઢ. સૌરાષ્ટ્રમાં ગમે ત્યાં સાધુ રહેતા હશે, તમે ક્યાંના સાધુ, તો કે જુનાગઢ રાધારામદેવ મંદિરના સાધુ છે એમ. પછી અમદાવાદની આસપાસમાં કોઈ પણ કોઈ ગુરુકુળ બનાવ્યું હોય, કોઈ નાનું મંદિર બનાવ્યું હોય, 2 સાધુ રહેતા હોય, 4 સાધુ, એને પૂછો તમે ક્યાંના સાધુ, તો કે કાળુપુર નરનાળ દેવ સ્વામિનારાયણ મંદિર છે ને ત્યાંના સાધુ છે. મૂળીની આસપાસ હોય તો કે મૂળીના સાધુ છે. કારણ કે આ મહારાજના બનાવેલા જે મંદિરો છે ને એના છે. આ મૂળ સંપ્રદાયની બધા જોઈ શકે એવી આ એક ભેદ. બીજો, મૂળ સંપ્રદાયમાં 2 દીક્ષાના 2 પ્રકાર છે. એક સામાન્ય દીક્ષા અને બીજી ભાગવતી દીક્ષા. સામાન્ય દીક્ષા એટલે ગ્રહસ્થ હોય ને, ગ્રહસ્થને ત્યાં બાળક જન્મે તો એ સંતો એને કંઠી બાંધે એટલે સત્સંગીની દીક્ષા આપી કહેવાય. પણ એને સાચી દીક્ષા તો મહારાજ શ્રી પાસેથી મળે. આચાર્ય મહારાજ છે એ એને ગુરુ મંત્ર આપે છે. એને ગુરુ મંત્ર આપે ત્યારે એને સત્સંગની સામાન્ય દીક્ષાનો સ્વીકાર કર્યો કહેવાય. અને અમને ભાગવતી દીક્ષા ભગવા કપડા આપે અને અમને મહાદીક્ષા આપે, એ પણ આચાર્ય મહારાજ આપે. એટલે આ 2 દીક્ષા, સામાન્ય દીક્ષા ગ્રહસ્થો સત્સંગી તરીકેની અને સાધુ તરીકેની જે ભાગવતી દીક્ષા છે, 2 દીક્ષા શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ લખ્યું છે કે આચાર્ય પાસેથી કરવી અને આચાર્યએ મુમુક્ષુને આવી દીક્ષા આપવી, આવું મહારાજે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. તો મૂળ જે સંપ્રદાય છે એ પછી અમદાવાદની 2 આચાર્ય 2 ગાદી છે, અમદાવાદ ગાદી અને વડતાલ ગાદી. તો 2માંથી અમદાવાદ દેશના જે ગામડાઓ હોય, શહેરો હોય, જે હોય તે એ અમદાવાદના આચાર્ય મહારાજ પાસેથી આ દીક્ષાનો સ્વીકાર કરે. વડતાલ દેશના હોય વડતાલ દેશના. જ્યારે આ સિવાયના જે વિભાગો છે એ લોકો પોતાની જાતે સાધુ પોતે દીક્ષા આપી દે, પોતે એના આચાર્ય મહારાજની સાથે કોઈ રીતે એ લોકો કનેક્ટેડ હોતા નથી. આ મોટો તફાવત છે. બીજું, કોઈ માણસ, તમારું 5-10 માણસનું કુટુંબ હોય, બહુ સરસ રીતે બધું ચાલ્યું જતું હોય, છતાંય એકાદ તમારો ભાઈ એવો નીકળે, બસ મારે તમારી સાથે નથી રહેવું, તો એની પાછળ કંઈક કારણ હોય. કારણ કાંઈ એનો અહમ પોષાક પૂરો ન થતો હોય કે ભાઈ મને આમાં મારા મોભા પ્રમાણે મને સ્થાન, હું મોટો છું, છતાંય એ ઓછો હોશિયાર હોય, એના નાનો હોય, વધારે હોશિયાર હોય તો એનું માન થોડુંક વધારે પરિવારમાં હોય તો આને એમ થતું હોય કે મારો અહમ ગવાય છે. એટલે મોટા ભાગે અહમની ટક્કરથી જ વિભાગો થયા છે. હવે અહમની ટક્કરથી મારે જરાક મોટું થવું હોય અને હું વિભાગ કરીને જુદો થવું એટલે સ્વાભાવિક છે મારા કેન્દ્રમાં શું રહેવાનું? હું રહેવાનું. હું મીન્સ વ્યક્તિ. મૂળ સંપ્રદાય અને બીજા વિભાગો જે છે એમાં જે મોટામાં મોટો પાયાનો તફાવત છે એ આ સિદ્ધાંતનો. મૂળ સંપ્રદાય છે એ પરમાત્મા ઓરિએન્ટેડ છે અને જે વિભાગો છે બધા જ વિભાગો એ ઇન્ડિવિજ્યુઅલ ઓરિએન્ટેડ છે, એટલે વ્યક્તિ કેન્દ્રિત છે. જ્યારે પરમાત્મા કેન્દ્રિત જે વસ્તુ હોય એ કલ્યાણકારક છે, વ્યક્તિ કેન્દ્રિત વસ્તુ છે એ અકલ્યાણકારક છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે સીધા શબ્દોમાં સાધુની વ્યાખ્યા કરતા એમ કહ્યું કે ભગવાનમાં જોડે એ સંત, પોતામાં જોડે એ અસંત. હવે ઇન્ડિવિજ્યુઅલમાં જોડનાર જે વિભાગો છે એમાં કઈ વ્યાખ્યા આવશે?
કારણ કે પોતાનું જોડવાની વાત આવી ને કે આ જ સર્વસ્વ છે, આ જ કેન્દ્રમાં. પછી સહજાનંદ સ્વામીનું નામ રાખે છે એ લોકો, કારણ કે એના વિના ચાલી શકે તો કોઈ શ્રદ્ધા ન કરે, એટલે સાથે સાથે નામ જરૂર રાખે છે, પણ મૂળ ધ્યેય આખો વ્યક્તિ ઉપર જાય છે. જ્યારે મૂળ સંપ્રદાયનો આખો જે સિદ્ધાંત છે એ પરમાત્મા લક્ષી જાય છે. એટલે અહીંયા તમે જો નીચે ક્યાંય પણ મૂળ સંપ્રદાયના જે મંદિરો છે એમાં ચિત્રો હશે, આ હશે, તો કેન્દ્રમાં સહજાનંદ સ્વામીમાં પોતે ભગવાન હશે. અને જે વિભાગો થયા છે એના તમે મંદિરોમાં જાઓ, ચિત્રો જુઓ, તો મૂળ એના કેન્દ્રમાં એ વ્યક્તિ હશે. સહજાનંદ સ્વામી હશે ક્યાંક ક્યાંક, બાકી તમે જોવો છો જ્યાં જુઓ ને કેન્દ્રમાં એ વ્યક્તિ હશે. આ એક પાયાનો તફાવત છે. અને આગળ મેં કીધું એમ કે 6 મંદિરોની સાથે જોડાયેલા નથી હોતા, અને આચાર્ય મહારાજ સાથે દીક્ષા લેવાનું એવું કંઈ હોતું નથી. અમે બધા આચાર્ય દીક્ષિત કહેવાય. જ્યારે વિભાગ કરીને જે જુદા થયા છે એ લોકો કોઈ આચાર્ય દીક્ષિત હોતા નથી, એ પોતાની રીતે હોતા. આ બહુ મોટો પાયાનો તફાવત. આ આપણે વાત થઈ એ સિદ્ધાંતોનો તફાવતની. હવે રીતિ રિવાજ ને ડે ટુ ડે એક્ટિવિટીઝમાં કોઈ એવી તફાવત એક્ટિવિટીઝમાં તમને એટલો બધો ઓલું નહીં લાગે, કારણ કે જો કોઈ ગુણાતીતાનંદ સ્વામીને એટલું બધું પ્રાધાન્ય આપે છે. જો મૂળ સંપ્રદાયમાં મહારાજે કોઈ સંતની મૂર્તિ પધરાવી નથી ક્યાંય પણ. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, આ બધા કોઈ સામાન્ય સંત નહોતા, છતાંય શ્રીજી મહારાજે પોતાના ગુરુ રામાનંદ સ્વામીની મૂર્તિ પણ ક્યાંય પધરાવી નથી. આપણા સંપ્રદાયમાં ક્યાંય નથી. જ્યારે ઘણા લોકો ગુણાતીતાનંદ સ્વામીની, ગોપાળાનંદ સ્વામીની, કોઈ અબજી બાપા, એ ભક્તો, એ લોકો તો મહાન હતા, પણ એની મૂર્તિઓ પધરાવી અને એની ઉપાસનામાં એને ઇન્વોલ્વ કરે છે, જે મૂળ સંપ્રદાયના સિદ્ધાંતની રીતમાં એ ઠીક નથી. એટલે બાકી જે ડે ટુ ડે એક્ટિવિટીની વાત કરી તો એમાં લગભગ ફેર નહીં પડે, કારણ કે આખરે તો એ સ્વામિનારાયણ સંપ્રદાયના જ કહેવડાવે છે ને પોતાને. એટલે સવારથી માંડી સાંજ સુધીની જે પ્રક્રિયા છે એમાં એ જ રહેવાનું કે જે મૂળ સંપ્રદાયમાં પ્રણાલિકામાં છે ને. કારણ કે એ પ્રણાલિકા જેટલી બધી દિવ્ય છે એને છોડી અને બીજી રીતે વર્તે તો મૂળ સંપ્રદાય, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના તરીકે એને કોઈ રીતે સ્વીકાર ન કરે. એટલે એ એક્ટિવિટીમાં બહુ ઝાઝો ફરક આપણને નહીં લાગે. એટલે લગભગ એક્ટિવિટી છે. પછી સ્વામીજી જરાક આપણે જે મૂળ સ્વામિનારાયણ ભગવાને જે બધા ગ્રંથો લખેલા છે, એ ગ્રંથોના રેફરન્સમાં જે આપણા મૂળ સંપ્રદાયથી જે બીજા બધા છૂટા પડેલા છે એમના વિશે કંઈક તમારું શું મંતવ્ય છે? એટલે મૂળ સંપ્રદાયમાં જે મૂળ ગ્રંથો છે, દાખલા તરીકે શિક્ષાપત્રી છે કે વચનામૃત છે અથવા તો સત્સંગી જીવન છે, એ એટલા બધા લોકોની સાથે, એ ગ્રંથોની સાથે લોકો આ મળી ગયા છે કે એના મૂળ શબ્દોમાં કોઈ ફેરફાર કોઈ પણ કરી શકે નહીં. પણ પછી જે અલગ થાય છે એ કઈ રીતે થાય છે તો એમાં ઇન્ટરપ્રિટેશન આમ જુદા કરે કે મહારાજે જે આમ કહ્યું છે એનો અર્થ આ છે. દાખલા તરીકે હું તમને એક સામાન્ય દાખલો આપું કે વચનામૃતમાં મહારાજે કીધું ધર્મકુળ, પહેલું જ વચનામૃત કે ધર્મકુળને આશ્રિત એવો જે અમારો સત્સંગી. અત્યારે ધર્મકુળ તો સ્પષ્ટ આવ્યું. ધર્મકુળનો સ્પષ્ટ અર્થ છે કે ધર્મદેવ જે ભગવાનના પિતા હતા એનું કુળ, અર્થાત આચાર્ય મહારાજ, એને આશ્રિત. આ બહુ સ્પષ્ટ અર્થ છે. પણ જ્યારે જે લોકો આચાર્યની સાથે કનેક્ટેડ ન હોય, જુદા જેને આપણે કહીએ છીએ, તો એ લોકો શું અર્થ કરે છે? ધર્મકુળ, ધર્મ એટલે ધર્મ મીન્સ રિલિજન, એનું કુળ એટલે એના જે સદગુણો, જે બધા વૈરાગ્ય છે, જ્ઞાન છે, આ બધા ધર્મના પુત્રો કહેવાય, સદગુણો, એને આશ્રિત. એટલે આમ કરી આવા ઇન્ટરપ્રિટેશન કરી અને જુદું કરે. મૂળ વસ્તુ વચનામૃત જ લે. એમાં જે આ ધર્મકુળ શબ્દો આવ્યો તો મૂળ સંપ્રદાય આ અર્થ લેશે, તો બીજા હોય કે ધર્મના પુત્ર. પછી શાસ્ત્રમાં આવે છે, મને ભાગવતની અંદર આવે છે કે ધર્મના સંતોષ, તોષ, પ્રતોષ, સંતોષ ને આ બધા છે, મોદ ને આ બધા ધર્મના દીકરાઓ છે. હવે એ ભાગવત આખી જુદી રીતે વાત કરે છે કે ધર્મનું તમે પાલન કરો તો તમારા જીવનમાં આટલી વસ્તુઓ આપોઆપ ક્રિએટ થાય છે. તો એને એક પ્રતિક રીતે વાત કરી કે ધર્મના આટલા દીકરા છે. કોઈ બાપને ત્યાં દીકરાનો જન્મ થાય ને એમ ધર્મ જીવનમાં આવે તો જીવનમાં આટલી વસ્તુ તમને સંતોષ આવે, શાંતિ આવે, પ્રતોષ આવે, આ બધી વસ્તુ, આનંદ આવે. આ બધું ધર્મનું પ્રોડક્શન છે. તો એના દીકરા છે એમ કહી શકાય ને. તો એ અર્થ લઈ અને ધર્મકુળ મીન્સ આ એમ કરીને આખું મિસઇન્ટરપ્રિટેશન કરે અને જુદા પડે છે. જ્યારે મૂળ સંપ્રદાય છે એ મૂળ જે વસ્તુ મહારાજ જે કહે છે
એને મૂળને પકડીને એને ફોલો કરે છે. આ ફરક પડે છે.